નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 30 જૂન અને વાર થયો છે મંગળવાર। ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદની નવી આગાહી જાણવા મળી રહી છે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તો અરબ સાગરમાંથી આવેલા પવનોના કારણે વરસાદની સ્થિતિ દર્શાવી છે, પરંતુ હવામાન વિભાગે ફરી એક વખત નવી આગાહી જણાવી છે। બંગાળની ખાડીની અંદર ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યું છે અને હવે પછીની લો પ્રેશરવાળી સિસ્ટમ મધ્ય ભારતમાં જવાના બદલે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યના 24 જિલ્લાની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે અરબ સાગરના દરિયામાં અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ બની છે, ભેજવાળા વાતાવરણના કારણે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે હવે લો પ્રેશર સિસ્ટમ આગળ વધી અને ફરી એક વખત અરબ સાગર સક્રિય થયું છે, એટલે કે એક્ટિવ થયું છે। હવે આ જે સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે તો ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેના હવામાન સમાચાર આજે જાણીશું। આ સાથે એ પણ જાણીશું કે ગઈ 24 કલાકની વાત કરીએ તો ગુજરાત ઉપર જે જિલ્લા વાઇઝ જે છે એ મેપ જાહેર થઈ ગયો છે, તેની અંદર પણ માહિતી દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો અત્યારે ક્રમશઃ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ વરસાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા ભાગોની અંદર પડવાનો બાકી છે। આજથી એટલે કે 30 જૂનથી વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે અને બનતી જે સિસ્ટમો છે એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર મેઘ વરસાવશે। અત્યારે લો પ્રેશર સિસ્ટમો તો બની છે, પરંતુ વાદળોનો ઘેરાવો પણ જામ્યો છે અને આ વાદળોનો ઘેરાવો આ વર્ષે સિઝનેબલ વરસાદની જે છે એ માહિતી આપવામાં આવી હતી, એ પ્રકારે આગળ વધી રહેલ જે આગાહી છે એને ભાગરૂપે અત્યારે અરબ સાગર અને દક્ષિણ ભારતમાંથી જેટલી પણ સિસ્ટમો આગળ વધશે તમામ સિસ્ટમો ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે। તો આજના હવામાન સમાચારની અંદર તમને દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ, ત્યાર પછી જે છે એ સાંજ સુધીનું હવામાન સમાચાર શું કહી રહ્યું છે એ અને બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડું સક્રિય થઈ અને મધ્ય પૂર્વ ભારત તરફ આગળ વધશે તેની એક સૌથી મોટી આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તો મિત્રો, આજે ઘણા બધા જિલ્લાઓના લોકો બહાર નીકળતા પહેલાં સાચવજો, આજનો વિડીયો જોઈ લેજો, કારણ કે વાવણી લાયક વરસાદ પડવાની પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી દીધી છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આજે 30 જૂન અને આવતીકાલ 1 જુલાઈ એટલે અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 1 જુલાઈથી જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। તો હવે વાવણી પાકી થઈ ગઈ છે, કારણ કે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવતા હતા કે અત્યારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ વાવણી ક્યારે થશે, વાવણી ક્યારે થશે। તો હવે નક્કી તમે લોઢાના લીટામાં લખી લેજો કે વાતાવરણ જે છે એ હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિને ઉત્પન્ન થાય તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી। ત્યાર પછી લો પ્રેશર સિસ્ટમ એકાએક અરબ સાગરના દરિયામાંથી મધ્ય પૂર્વ ભારત તરફ જવાનું હતું, પરંતુ ત્યાંથી યુટર્ન થઈ સિસ્ટમનો યુટર્ન થાય એટલે તેનું નક્કી નહીં કે કઈ દિશા તરફ આગળ ફંટવાય છે। એ જ પ્રકારે આજની જે સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ એમાં બન્યું। હવે આ સિસ્ટમ જે છે ડાયરેક્ટ હવામાન વિભાગની જે માહિતી હતી એ પ્રકારે તો અત્યારેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચવી એ ખૂબ મહત્ત્વનું છે। ત્યાર પછી લોકેશન પ્રમાણે આગળ વધશે, પરંતુ હાલ પૂરતી વરસાદની જે સ્થિતિ છે ખૂબ જ ભયંકર સાબિત થવાની છે। આ વર્ષનું ચોમાસું તો શરૂ થયું, પરંતુ હજી ચોમાસાનો વરસાદ પણ પડ્યો નથી। ભારે પવન સાથે વરસાદની આગાહી દર વખતે કરવામાં આવે। બાળકો જે છે એ ઘણા બધા લોકો પણ કહે છે કે આ પ્રકારે ગુજરાતનું ચોમાસું એક્ટિવ થયું, પરંતુ તે પછીનું આગળ કન્ટિન્યુ વધ્યું નથી, એવું બન્યું જ નથી। હા મિત્રો, કંઈ કારણોસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી જે પણ હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ વધવાનું હોય તે પ્રકારે આગળ વધી અને ગુજરાતના ઘણા બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો પણ ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળે છે। આ સાથે અત્યારે તમે લો પ્રેશર સિસ્ટમના હવામાન સમાચાર જુઓ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર અને ગુજરાત દક્ષિણ ભાગની અંદર સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ, પરંતુ વાતાવરણનું પલટો જે છે એ ગુજરાતને પણ
પસાર કરી દેશે, કારણ કે અત્યારે અરબ સાગરના દરિયામાં જે પવન ફૂંકાઈ રહ્યા છે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. બાકી અન્ય જિલ્લાઓની અંદર તો સાવ ઓછું વરસાદી પ્રમાણ છે, 2 થી 3% હવામાન વિભાગની માહિતી મળે, પરંતુ એમાં સંતોષ રાખો. અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવેલા જે પવનો છે એ વરસાદની સ્થિતિ છે એને પકડશે, કારણ કે અત્યારે ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે. આ સાથે મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા. સાબેલાધાર વરસાદની આગાહી. તો વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં પલટો ફેરવવાની શક્યતા, જેમાં 29 તારીખ એટલે ગઈકાલે તો ચોમાસું એક્ટિવ થયું, વરસાદની માહિતી મેળવી, અને આ જે પ્રકારનું ચોમાસું એક્ટિવ થયું છે એ વરસાદની આગાહી છે, તમે જોઈ શકો છો. વરસાદની આગાહી ગુજરાતના ઘણા બધા લોકો પાસે નથી, પરંતુ હવામાન વિભાગની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે તો આવી રહેલી હવામાનની જે વોર્નિંગ છે એ જાહેર કરી શકે, કારણ કે લોકેશન પ્રમાણે કોઈ પણ પ્રકારે પાછું નથી પૂરું પાડતું. તો એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠામાંથી લોકેશન ચેન્જ કરી અને હવામાન વિભાગના માહિતી પ્રમાણે લઈ જવું. હવે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 તારીખથી જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગઈકાલનો, તે હવે આજે 24 કલાકનો જે સમયગાળો આપવામાં આવ્યો હતો, એમ છતાં 24 કલાકનો સમયગાળો વીતી ગયો છે, પરંતુ હજી વરસાદની સ્થિતિ છે એ નબળી પડી નથી. એટલે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 જૂનથી 5 વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર છે ધોધમાર વરસાદ પડશે, હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સાથે મિત્રો મેઘગર્જનાની પણ વીજળી કડાકા ભડાકા સાથેની આગાહી કરવામાં આવી. તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 40થી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે ખૂબ જ સારા વરસાદની સંભાવના રહેલી હોય છે. આ માટે ઓરેન્જ એલર્ટ વોર્નિંગ જાહેર કરવામાં આવી હોય. તટીય વિસ્તારોની અંદર પવનની ઝડપ તો સામાન્ય કરતાં વધારે છે. અત્યારે 15થી 20 કિલોમીટરની પ્રતિ કલાક ઝડપે ઝોકાના પવનો જે છે એ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકે છે. તો આ પ્રકારે ઝોકાના પવનો, વરસાદી પવનો કે કોઈ પણ પ્રકારના પવનો બનાવવા જઈએ તો વરસાદી જે છે એ લોકેશન આધાર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આવી અને આપણો આધાર ગોતે અને આપણે જે છે બીજાના આધારે જવું નહીં પડે. પરંતુ વરસાદની સ્થિતિ તો મજબૂત હોવી જોઈએ ને લોકેશન પ્રમાણે આગળ વધવું, વરસાદની સ્થિતિને પણ નબળું પડવું ન જોઈએ. આ માટે હવામાન વિભાગની તમામ જે ટીમો છે તટીય વિસ્તારોની અંદર સ્થાનિક ખેડૂતોની આગાહી મુજબ પગલાં લેવા સૂચવા આપવામાં આવી ગઈ છે, જેમાં આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફારોની શક્યતા હોવાથી લોકો અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર રહેવાની શક્યતા છે. હજી પણ વરસાદ નથી પડતો, એની પાછળનું મુખ્ય કારણ જ આ છે કે ચોમાસું વેગ પકડે, ગુજરાતના દરિયાકાંઠાના લોકો પહોંચે અને હવામાન વિભાગની જે મોટી લોબી જે છે એમનું કામકાજ પૂરતાવી. તો વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આગળ વધે તો 2માંથી 1 એને બાકી રાખવાના નથી. તો એ પ્રકારનું સેમ્પલ અને 2 થી 3 કલાકની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી, આવું દરેક લોકો પાસેથી થોડું કામકાજ ભેગું થાય તો પછી આપણે કામકાજ ઉપાડાય. જો વરસાદી આગાહી ન હોય અને વાતાવરણની અંદર પલટો આવી ગયો હોય તો 2 થી 3 કલાક માટે લોકેશનના આધારે જે છે એ સમાચાર મેળવવા પડે. પરંતુ હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે ગુજરાત સાથે અરબ સાગરના તટીય જેટલા પણ વિસ્તારો છે જેમાં અત્યારે જે ધાર્મિક છે એ પણ આવવાનો છે. વરસાદી સિસ્ટમની આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પર વરસાદ જમી લઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવામાન સમાચારની માહિતી છે તો એનું નામ શું છે? દરેક વખતે એમનું નામ 2 થી 3 ભાઈઓ કરે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન ન ધરાવે. ગુજરાતના દરિયાકાંઠામાંથી લોકેશન પ્રમાણે માહિતી જણાવવાનું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવું ન જોઈએ. પરંતુ જો આ ચોમાસું એક્ટિવ થયું તો ગુજરાતનું જે મૂળભૂત ચોમાસું છે એમાં નબળું પાડી દે. તો આ મૂળભૂત ચોમાસું ફરી એક વખત તમારે દર્શાવવું નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, જેના કારણે હવામાન સમાચારની માહિતીને પણ આપણે પ્રૂફ કરેલું.
તો આ માટે અરબ સાગરના દરિયામાંથી આપેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત તરફથી આગળ વધારી અને હવામાન સમાચારની માહિતી છે એમને પોસ્ટ ઓફિસ બંધી કરવા અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ વધવાનું રહેશે. તો ચોમાસું પણ એક્ટિવ થશે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર તેની શું અસર થશે તે તમને આવનારા સમયની અંદર જાણકારી સ્વરૂપે મળી જશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો નેક્સ્ટ ટાઈમ આવતીકાલના વિડીયોની અંદર મેળવશું.